અમદાવાદ શહેરની ડીઈઓ કચેરી આજે સૂત્રોચ્ચારથી ગાજી ઉઠી હતી। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા ગેરકાયદેસર ચાલતી ડે સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એસોસિએશનનો આક્ષેપ છે કે શહેરમાં અનેક જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરીને શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી રહી છે, જે શિક્ષણની ગુણવત્તા અને કાયદેસરની શાળાઓ માટે ખતરો છે। વિરોધ કરી રહેલા સભ્યોએ ડમી શાળાઓના દૂષણને તાત્કાલિક નાબૂદ કરવાની માંગ કરી છે। આ ડમી શાળાઓ માત્ર કાગળ પર હોવા છતાં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને શિક્ષણ વ્યવસ્થા સાથે ચેડા કરી રહી હોવાની રજૂઆત પણ કરવામાં આવી। એસોસિએશન દ્વારા અમદાવાદ શહેર ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમાં એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। ક્લાસીસ એસોસિએશન દ્વારા અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગયા વર્ષે પણ આ જ પ્રમાણે આપ્યું હતું અને આ પ્રમાણે અમે તાત્કાલિક ગયા વર્ષે કાર્યવાહી કરી। જે શિક્ષકો ટ્યુશન કરતા હતા, અમારી કાર્યક્ષેત્રની શાળામાં હતા, તેવી શાળાના શિક્ષકોને તાત્કાલિક, કારણ કે ખાનગી સ્કૂલના હતા એટલે છૂટા કરવા માટેના આદેશો કરવામાં આવ્યા હતા। આ વર્ષે પણ અમે આ ઝુંબેશની જેમ આ પત્રને અમે સ્વીકારી તમામ શાળાઓ સુધી પત્ર કરીશું। સતત અમારી વિઝિટ પણ રાખીશું, તપાસ કરાવીશું અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા પણ, અને આમાં પણ કેટલાક સરનામા પણ આપ્યા છે અને વિગતો પણ આપી છે। તો એની તપાસ થશે અને જો એ પુરવાર થશે તો એમની સામે કાર્યવાહી થશે। તો એ પ્રકારે અમે અત્યારે આવેદનપત્ર સ્વીકાર્યું છે અને આગળ ઉપર અમે કાર્યવાહી કરીશું। ગુજરાતમાં તમે જોઈ શકો છો કે રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ આવ્યા પછી અત્યારે શાળાના શિક્ષકો જે છે એ મોટા ભાગે શિક્ષણની પ્રવૃત્તિ કરવાના બદલે, સારામાં સારું શિક્ષણ આપવાના બદલે વિદ્યાર્થીઓને ટ્યુશન ઉપર વધારે ફોકસ કરતા હોય છે। અને જે પ્રમાણે આરટીઈનો નિયમ છે અને ટ્યુશન અધિનિયમ 2002 મુજબ શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન, શાળાની પ્રિમાઇસીસમાં કે શાળાની પ્રિમાઇસીસની બહાર કોઈ પણ પ્રકારના ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકે નહીં। પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વાલી તથા વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરતા હોય છે। એનું અમે એક QR કોડ દ્વારા માહિતી માગવામાં આવેલી હતી। એ શિક્ષકોનું લિસ્ટ અને ખાસ કરીને ગુજરાતની અંદર ડે સ્કૂલ એટલે કે આખા દિવસ ચાલતી સ્કૂલોની કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી, છતાં પણ આવી ડે સ્કૂલો જે છે એ ધમધમી રહી છે અને એની હાટડીઓ જે છે એ પૈસા કમાવાનો વ્યવસાય થઈ ગયો છે। તો ખાસ કરીને આજે અમે ડીઈઓ કચેરીની અંદર એમને ડે સ્કૂલ બંધ કરાવવા માટે થઈને અને શાળાના શિક્ષકો દ્વારા કરાવવામાં આવતા ટ્યુશન છે એના બંધ થાય એના માટે આવેદનપત્ર